નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડેમી પર આપ સૌ મારા મિત્રોનું દિલથી હૃદયથી સ્વાગત. દોસ્તો, રેવન્યુ તલાટીમાં ફોર્મ અત્યારે હાલ ભરાઈ રહ્યા છે. 2300+ જગ્યા માટે આ ફોર્મ ભરાઈ રહ્યા છે. 2300 ને કરતા પણ વધારે જગ્યાઓ છે અને આ ભરતીની અંદર ફોર્મ જે છે એ ભરાશે 10 તારીખ સુધી. હજી સુધી તમે ફોર્મ ભરવાનું બાકી હોય તો ફટાફટ ફોર્મ ભરી દેજો. પ્લસ હવે રેવન્યુ તલાટીની અંદર પરીક્ષાનો જે સિલેબસ એ ચોક્કસથી વિવાદિત રહ્યો છે, પણ આ રેવન્યુ તલાટીની ભરતી જેની અંદર સિલેબસ ભલે એ વિવાદિત રહ્યો, પણ આ સિલેબસની અંદર પણ હવે જ્યાં સુધી આપણી પાસે બીજું કોઈ અપડેટ ન આવે ત્યાં સુધી તૈયારી કરવી પડે. તો એમાં પ્રિલિમ્સ પ્લસ મીન્સ આ બંનેનો સિલેબસ છે. એટલે આ બંનેનો પ્રિલિમ, આ પરીક્ષામાં પ્રિલિમ એ એમસીક્યુ વાળી આવશે અને મેઇન્સ એ ડિસ્ક્રિપ્ટિવ વાળી આવશે. હવે રેવન્યુ તલાટીની પરીક્ષા એની જે તૈયારી તમે કરો છો અથવા તો કરશો, એ તૈયારી તમને સીસીઈ આવનારી જે છે ગ્રુપ એ, ગ્રુપ બી, એના માટે પણ કામ લાગશે. હવે પ્રશ્ન એ ઊભો થાય, તો રેવન્યુ તલાટીની આ પરીક્ષા માટે આપણે સિલેબસ છે એ કંઈક કેવો છે? તો કે સિલેબસમાં જુઓ તો પ્રિલિમ્સનો સિલેબસ એ તમારો 200 માર્કનો છે. જે 200 માર્કની અંદર ગુજરાતી 20 માર્કનું છે, ઇંગ્લિશ 20 માર્કનું છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇકોનોમિક્સ છે એ 30 માર્કનું છે, હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર એ 30 માર્કનું છે, એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે એ 30 માર્કનું છે, કરંટ અફેર્સ 30 માર્કનું છે, મેથ્સ અને રીઝનિંગ એ 40 માર્કનું છે. મેથ્સ રીઝનિંગમાં બે આવી ગયું, 20 માર્કનું મેથ્સ આવ્યું, 20 માર્કનું રીઝનિંગ આવ્યું. આવી રીતે થઈ અને ટોટલ 200 માર્કનું પેપર હશે. એવી જ રીતે તમારું જે મેઇન્સ છે, જે મેઇન્સ ડિસ્ક્રિપ્ટિવ છે, એ 350 માર્કનું છે. ગુજરાતી, ઇંગ્લિશ અને જનરલ સ્ટડીઝ. તો જે જનરલ સ્ટડીઝ છે એ જનરલ સ્ટડીઝની અંતર્ગત જોવા જાય તો આવો કંઈક 150 માર્કનો જનરલ સ્ટડીઝનો એ સબ્જેક્ટ છે. તો એમાં પણ તમે જે જોશો એ બધી જ વસ્તુ તમારા જે પ્રિલિમ્સની અંદર તમે કરો છો એના જેવી જ છે, પણ એમાં એક ઇથિક્સનો જે 10 માર્કનો જે સબ્જેક્ટ છે એ થોડો એડ થાય છે. તો હવે એમાં તમારે આન્સર રાઇટિંગ કરવા પડશે. આ રેવન્યુ તલાટીની પરીક્ષા જે 2 ફેઝમાં થાય છે, તો એ 2 ફેઝની અંદર થશે, પણ સીસીઈમાં પણ કામ આવશે. એટલે કે તમારે આવનારા કોઈ પણ પરીક્ષા માટે મેઇન્સ માટે તૈયાર રહેવું પડશે. તો અહીંયા લક્ષ્યમ એકેડેમી ઉપર તમને એ જ પ્રકારનું તમને બુક લિસ્ટ આપીશ કે જે બુક લિસ્ટથી ચોક્કસથી તમારી આ પરીક્ષા એ નીકળી શકે. એ બુક વાંચો તો તમને લેખન શુદ્ધિમાં, તમારા લખવાની અંદર તમારો વધારો થાય. કારણ કે આપણે માત્ર પ્રિલિમ્સ ઓરિએન્ટેડ નહીં, પરંતુ મેઇન્સ ઓરિએન્ટેડ પણ આપણા બુક એ હોવી જોઈએ. બુકનો ખર્ચો વારંવાર ન કરાય. એટલે સૌથી બેઝિક રીતે જોવા જાવ, આ પરીક્ષાનો પાયો જે કહેવાય એ પાયો છે ધોરણ 6, 7, 8, 9 અને 10. આની જે પાઠ્યપુસ્તક આપણા જીસીઈઆરટી આપણે એને કહીએ, એ પાઠ્યપુસ્તકો તમારે એક વખત વાંચવા જ પડશે. એની સાથે સાથે તમારે એને લખવાની ટેવ પાડવી પડશે. હવે તમને એવું થાય, સર લખવાનું કેવી રીતે? આ પાઠ્યપુસ્તકો છે એની પાછળ સ્વાધ્યાય આપ્યું હોય, એ સ્વાધ્યાયના પ્રશ્નો તમે જોવો તો તમને એ બધી જ પ્રકારની લખવાની જે વસ્તુ છે, જે તમે આની પહેલાય ધોરણ 8, 9, 10 માં લખ્યું જ છે, એ તમને પાછી ટેવ એ પડી જાય. લખવાની શરૂઆત સીધા પ્રશ્નથી ન થાય. તમારે એ ચેપ્ટરને સમજી પછી તમારે લખવાની શરૂઆત કરવી જોઈએ. સીધું રેફરન્સ બુક લઈ આવીને કે સીધા પેપર્સ તમારે લખીને શરૂઆત કરો તો કોઈ દિવસ તમે મેઇન્સ એ પરીક્ષા પાસ નહીં જ કરી શકો. કારણ કે આ કેના જેવું છે? કોઈ ઇમારત છે, એ ઇમારતની અંદર સૌથી સારામાં સારું એ એના પાયા બને. જ્યારે તમારો પણ અહીંયા આ જીસીઆરટી પાઠ્યપુસ્તકો પાયો બનશે. એ પાયો જ તમારી આ ઇમારતનો એ મેઇન મુખ્ય હિસ્સો છે, જેના ઉપર આખી તમારી ઇમારત એ હશે, જેના ઉપર તમારી આખી આ પરીક્ષા હશે. તો તમારે સૌથી બેઝિક વસ્તુ આ કરવી પડશે. હવે સબ્જેક્ટ વાઇઝ પણ હું તમને આખું બુક લિસ્ટ આપું છું. અહીંયા જે પણ બુક આપીશ એ બુક
જે મને કોઈ આયોજક કે કોઈ પ્રકાશક દ્વારા કોઈ પણ પ્રકારનું કમિશન કે XYZ મને આપવામાં નથી આવ્યું, પરંતુ જે માર્કેટમાં સારું છે એ સારી વસ્તુ હું તમારા સુધી સજેસ્ટ કરીશ. કરવું ન કરવું તમારી ઉપર છે, પણ મેં અહીંયા જે પણ એ સજેશન આપીશ એ સજેશન 110% સાચું સજેશન હશે. હવે પ્રિલિમ્સ પરીક્ષાની વાત કરીએ તો આ જે બધા બુક લિસ્ટો છે ગુજરાતી અને ઇંગ્લિશ એના આધારે, ગુજરાતમાં ખાસ ગુજરાતી ભાષા છે તો ગુજરાતી ભાષા માટે એક જ બુક બહુ ઇનફ છે અને એ છે વ્યાકરણ વિહાર. આ વ્યાકરણ વિહારની આ બુક છે એ તમારા માટે ઇનફ છે. આટલી વસ્તુ તમે આની જે વસ્તુ કરી લ્યો એટલે એનાથી બહાર ગુજરાતી ગ્રામરના પ્રશ્નો જશે જ નહીં. એટલે આ ગુજરાતી ગ્રામર માટે તમારે આ બુકને રિફર કરવી જોઈએ. પછી આવ્યું ઇંગ્લિશ ગ્રામર. તો ઇંગ્લિશ ગ્રામરની અંદર હું તમને બે બુક રિફર કરવાનું કહીશ. એક ગુજરાતી જે લોકો સમજે છે, જે લોકોને ગુજરાતીમાં કરવું છે એ લોકો માટે આ 10મા ધોરણની રેડી રેકનર આવે છે. એમાં બહુ સરસ રીતે નિયમો આપ્યા હોય છે ઇંગ્લિશ ગ્રામરના. પણ જો તમારે સારું અને એડવાન્સ લેવલનું કરવું હોય તો અરિહંત પબ્લિકેશનની આ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશનની જે બુક આવે છે એ તમે લઈ શકો છો. આ બુકની અંદર એવી વસ્તુઓ છે કે એમાં તમારું કમ્પોઝિશન પણ આવી જશે, તમને પેરેગ્રાફમાંથી 5 પ્રશ્નો પણ પૂછાય એની પણ પ્રેક્ટિસ થશે. જે સ્ટાન્ડર્ડ અત્યારે હાલ જે ગૌણ સેવા એ બનાવી રહી છે ઈસ્ટ SSC સ્ટાન્ડર્ડ છે, એ સ્ટાન્ડર્ડ પ્રમાણેના તમામ પુસ્તકો છે એ આ રહેશે. ઓકે. પછી આવ્યું પબ્લિક એડમિનિસ્ટ્રેશન, બંધારણ એટલે કે પોલિટી, ઇકોનોમિક્સ. પોલિટી જે છે એની અંદર યુવા ઉપનિષદનું જે અત્યારનું લેટેસ્ટ જે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા લેશો એ તમને CCEમાંય કામ લાગશે, તમને GPSCમાંય કામ લાગશે અને તમને રેવન્યુ તલાટી છે એમાંય કામ લાગશે. આ એક જ વખત ખર્ચો કરવાનો હોય બુકનો, પછી વારંવાર બુકના ખર્ચા ન થાય. એટલે જ એક જ વસ્તુ એવી રીતે આપીશ. ઇકોનોમિક્સ છે તો એના માટે પણ યુવા ઉપનિષદ છે. રહી વાત હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર, હેરિટેજ આ બધું પર, તો કલ્ચરની વાત કરીએ તો બે પ્રકારનું કલ્ચર તમને જનરલી પૂછાય. એક ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે અને એક ભારતનો સાંસ્કૃતિક વારસો છે. તો આ બંને બુકો છે એ તમે ફોલો કરી શકો છો યુવા ઉપનિષદ વાળી. એવી જ રીતે તમે ભારતના ઇતિહાસ અને ગુજરાત પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ તો એ પણ તમે રિફર કરી શકો છો. આમાંય ગુજરાતનો ઇતિહાસ આવે છે, એ બુક પણ તમે પરચેસ કરી શકો છો. બરાબર. એની સાથે જે ભૂગોળ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. ભૂગોળ બે પ્રકારની કરવાનું થાય. એક તો ભારતની ભૂગોળની બુક આવે છે કે જેમાં તમારી જનરલ સામાન્ય ભૂગોળ, આર્થિક ભૂગોળ અને રાજકીય ભૂગોળ એ બધી વસ્તુ આવી ગઈ, આર્થિક સામાજિક ભૂગોળ આવી ગઈ. અને એક આવે ગુજરાતની ભૂગોળ, આ વસ્તુ આવી. આની સાથે સાથે તમારે ફિઝિકલ જિયોગ્રાફી કરવાની થાય એટલે કે ભૌતિક ભૂગોળ પૂછાય છે. બરાબર. એ ભૌતિક ભૂગોળની પણ બુક યુવા ઉપનિષદની તમે લઈ શકો છો. સાથે સાથે સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજરાતની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજી ઉપર તમને બહુ જ ઓછી અને ઓથેન્ટિક બુક તમને મળી શકશે, કારણ કે આ સબ્જેક્ટ હકીકતમાં GPSC નો છે. તો GPSC લેવલની તૈયારી તમારે આની અંતર્ગત જોશે. તમને જે સિલેબસ આપ્યો છે એ મુજબની આ બે બુકો છે જે તમને અત્યારે સારામાં સારી પ્રોપર કન્ટેન્ટની સાથે એ મળી શકશે. સાયન્સ એન્ડ ટેકનોલોજી છે એ યુવા ઉપનિષદની, એવી રીતે પર્યાવરણ છે તો એ પણ યુવા ઉપનિષદની જે હમણાં તાજેતરમાં બહાર પાડી છે NCERT બેઝ પર્યાવરણ, એ બુક છે એ તમારા માટે બેસ્ટ રહેશે. સાથે સાયન્સ એન્ડ ટેકની અંદર કરંટ અફેર્સ બેઝ ક્વેશ્ચન એ વધારે હોય છે, તો કરંટ અફેર્સ ઉપર પણ તમારે ખાસું ધ્યાન આપવું. પ્રશ્ન એ ઊભો થાય કરંટ અફેર્સ કોનું કરવું? કરંટ અફેર્સ તમને જે પણ ફાવે છે એ મેગેઝિન તમે લઈ શકો છો. અને લક્ષ્યમ એકેડેમીની એપ્લિકેશન ઉપર અમે હવે નેક્સ્ટ સમયથી એટલે કે આવનારા 2 દિવસ બાદ દરરોજ 10 પ્રશ્નોની ક્વિઝ છે એ અમે મૂકવા જઈ રહ્યા છે, સ્પેશિયલી કરંટ અફેર્સ ઉપર. એટલે કરંટ અફેર્સ છે એનું તમારું ટેન્શન છે એ જતું રહેશે. પ્લસ યુટ્યુબના માધ્યમથી અને સેશન્સના માધ્યમથી અમે આ કરંટ અફેર્સનો પ્રશ્ન તમારા માટે સોલ્વ કરી દેશું. લગભગ 6 મહિનાનું કરંટ અફેર્સ છે એ જનરલી કરવું જોઈએ. રહી વાત મેથ્સ અને રિઝનિંગની, મેથ્સ અને રિઝનિંગમાં ગુજરાતમાં SSC લેવલ સ્ટાન્ડર્ડ પ્રમાણેની બુકો બહુ ઓછી છે, પણ જોવા જાવ
તો તમે માર્કેટમાંથી કોઈ પણ બુક લઈ શકો. અમારા દ્વારા લક્ષ્યમ એકેડેમી દ્વારા ગુજરાતની અંદર તમામ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને અને એસએસસીની રેલવેની પણ પરીક્ષા ધ્યાનમાં રાખીને બદલતા અભ્યાસક્રમ મુજબ એક સરસ મજાની મેથ્સ અને રીઝનિંગ ઉપર બુક આવી રહી છે. એ બુક છે એ તમે ફોલો કરી શકો છો. ત્યાં સુધી તમારે કોઈ બુક, તમારી પાસે કોઈ સાહિત્ય પડ્યું હોય તો તમે ચોક્કસથી લઈ શકશો. પરંતુ જે સાહિત્ય તમે લ્યો છો એમાં પ્રેક્ટિસ તમારે વધારે કરવી પડશે. કારણ કે આવનારી સીસીઈ ગ્રુપ એ, ગ્રુપ બી ની પણ જે પ્રિલિમ્સ આવશે એમાં પણ એ વસ્તુ તમને કામ લાગે. અને એટલે જ આ પ્રકારની જે બુકો છે એ તમે ફોલો કરશો તો નિશ્ચિતપણે તમને રિઝલ્ટ છે એમાં ફરક દેખાશે. તો આ રીતે જો હવે ખાલી બુક લેવાથી કોઈ વસ્તુ પૂરી નહીં થઈ જાય, તમારે એને સમજવું પડશે. અને સમજવા માટે લક્ષ્યમ એકેડેમી તમારા માટે સાથે જ છે. ગુજરાતની અંદર સૌથી અફોર્ડેબલ કોર્સિસ જે લઈને આવ્યું છે, રેવન્યુ તલાટીનું પ્રિલિમ્સ, મેન્સ, બરાબર, જીપીએસએસબી ગૌણ સેવાની સાથે સાથે જે પંચાયત સેવા પસંદગી મંડળમાં આવનારા સમયમાં જુનિયર ક્લાર્ક, વિલેજ પંચાયત સેક્રેટરી અને સીસીઈ ગ્રુપ એ અને બી, આ બધી જ વસ્તુ કવર થઈ જશે અફોર્ડેબલ બેચની અંદર, જે માત્ર 4100 રૂપિયા. પણ એમાંય તમારે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને તમે ડિસ્કાઉન્ટ જે છે એ માંગી શકો છો. ડિસ્કાઉન્ટ છે એ મેળવી લેજો. તમે ડિસ્કાઉન્ટ જે છે એ તમને કરી આપવામાં આવશે. અને ઇવન કે ધારો કે ખાલી તમારે પ્રિલિમ્સ જ કરવું છે તો એ બેચ છે એ તમને પડી રહી છે 2499 રૂપિયામાં. એમાંય તમે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી માહિતી લેશો અને ડિસ્કાઉન્ટ કૂપન કોડ માંગશો એટલે તમને એમાંય ડિસ્કાઉન્ટ ઓફર જે છે એ આપી દેવામાં આવશે. તો દોસ્તો, અહીંયા જો તમારે વ્યવસ્થિત તૈયારી કરવી હોય આવનારી સીસીઈ, જે જીપીએસએસબી, જુનિયર ક્લાર્ક, વિલેજ પંચાયત સેક્રેટરી અને રેવન્યુ તલાટી, આની એક જ કમ્બાઇન તૈયારી કરવા માટે હું આ કોર્સ છે એ તમને સજેસ્ટ કરીશ. તમારી જે સમગ્ર બાબતની જે હલ સમસ્યાઓ છે એનું હલ અહીંયાથી તમને થઈ જશે. અને ઇવન ફોર્મ ભરવાથી લઈ કોઈ પણ સમસ્યાનું સમાધાન માટે તમે હેલ્પલાઇન નંબર છે એના ઉપર કોલ કરી શકો છો. અહીંયા જે બુક લિસ્ટ આપ્યું છે એ બુક લિસ્ટ અનુભવોના અંતે તમને આપવામાં આવ્યું છે. આ બુકથી ચોક્કસથી તમે પાસ થઈ શકો, પરંતુ એમાં સમજવું એ ખાસ જરૂરી છે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. ફરી પાછા મળીશું આવા જ એક અગત્યના અલગ ટોપિકની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.